પોરબંદર લોકસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના લલિત વસોયાએ ભાજપના મનસુખ માંડવિયા પર સાધ્યું છે નિશાન। માંડવિયા આરોગ્ય મંત્રી હતા છતાં તેમના વિસ્તારમાં આરોગ્ય સુવિધા નહોતી તેવું લલિત વસોયાનું કહેવું છે। આંકડા પ્રહારો કર્યા છે। મનસુખ માંડવિયાને વસોયાએ ગણાવ્યા છે આયાતી ઉમેદવાર। પોરબંદર લોકસભા મત વિસ્તારમાં હજુ પણ તબીબો અને સ્ટાફની ઘટ છે। હું દરેક જગ્યાએ પ્રચારમાં એક મુદ્દાની વાત કરું છું કે ભાવનગર પાલિતાણા એમનું વતન છે, ત્યાંની હોસ્પિટલની હાલત બદતર હાલતમાં છે। જ્યારે પોરબંદર લોકસભા વિસ્તારની અંદર જેટલી સરકારી હોસ્પિટલો આવે છે તમામ સરકારી હોસ્પિટલોમાં માહિતી અધિકાર મુજબ જે માહિતીઓ અમે કાઢી છે મુજબ 86 જેટલા ડોક્ટરોની ઘટ છે। મોટા ભાગની હોસ્પિટલોની અંદર નિષ્ણાંત તબીબો નિમણૂક કરવામાં નથી આવી, સ્ટાફની ઘટ છે। ત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે અહીંયા ચૂંટણી લડવા આવ્યા છે ત્યારે એમને આ મુદ્દા ઉપર લોકોની વચ્ચે જઈ અને લોકોને જવાબ આપવો જોઈએ।